જય મેરડીમાં જય ગોગા મહારાજ। આપણે સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે સમૂહ લગ્નની તૈયારી ધામધૂમથી થઈ ગઈ છે અને આજે છે સમૂહ લગ્ન અને આપણે વાઘેલા સમાજની 29 દીકરીઓના સમૂહ લગ્ન છે ઉમરી ગામમાં। એ તો તમને ખબર છે અને તમને બતાવીએ કે આજનો દિવસ કેવો રહે અને સમૂહ લગ્નમાં શું શું તૈયારી અને શું શું કામકાજ છે। તો આપણે બધી દીકરીઓના સમૂહ લગ્નની સારી એવી તૈયારી કરી દીધી છે અને આપણે 29 દીકરીઓ જે સમૂહ લગ્ન છે તેના માટે જે આપણે જોયેલા ચોરીની બધી તૈયારી છે તો ભાઈ એવી સારી એવી સુવિધા છે, કુલર કે બધી પાણીની બધી સારી એવી સુવિધા છે। તો શું સજે છે, કઈ રીતે સુવિધા સારી કેવી છે? અમારે ઉમરી ગામે નાની પાટી પરિવાર દ્વારા જે પ્રથમ સમૂહ લગ્નનું જે આયોજન કરેલું છે એ બહુ સરસ આયોજન કર્યું છે અને આ બધા અમારા ભાઈઓ છે અને આ સ્વદેશી અમારા આ ભાઈઓ થાય અમારે અને સારી એવી સુવિધા છે કારણ કે બધી કોઈ ટાઈપની અગવડ ના પડે, કોઈ ટાઈપની તકલીફ કોઈને ના પડે એ ટાઈપની સુવિધા છે। ભાઈ પોસ્ટર બાંધવા ચાલુ છે, મહિલા વિભાગમાં જે આપણે ભોજન સમારંભ ચાલુ છે ત્યાં પોસ્ટર બાંધવા ચાલુ છે। તો જો ભાઈ પોસ્ટર બાંધવાનું બાકી છે તો આપણો ભાઈ પોસ્ટર બાંધે તો જોઈ લો આ રીતે પોસ્ટર છે અને આ મહિલા વિભાગ છે, જમણવારો છે। આ બાજુ સાસની સારી એવી સુવિધા કરી દીધી છે, જોઈ લો ભાઈ સાસની આખું ટેન્કર લગાવેલું છે, સીધું ભાઈ ટેન્કર આ પાઇપ લાઈને આખી સાસ આ તકલીફોથી સીધી આવશે અને આ ગ્લાસ મૂકેલા છે અને સાસ કેવી છે, આમ ટેસ્ટ કેવો હોય સાસનો? હા, તો આપણે સમૂહ લગ્નમાં આ ટાઈપની કંઈક સાસની એવી સુવિધા કરી છે અને બે સાઈડ બે સિન્ટેક્સ બોક્સ મૂકેલા અને આ ટેન્કર સીધું લગાવેલું છે। તો સાસની એવી સારી એવી સુવિધા કરેલી છે અને અંદર પણ સારી એવી સુવિધા જમણવારાની બધી રેડી જમાડીને હવે બધા ભાઈઓ જમવા બેસી ગયા છો। જો ભાઈ આ ચારે ભાઈઓ બેઠા જમવા અને આખા ગામને ભાઈ જમાડી શાંતિથી અને ચારે ભાઈ જમવા બેઠા। જમવામાં શું જોવે? જબરજસ્ત જમવામાં કઈ કઈ આઈટમ છે ભાઈ? બટાકા શાક ને પૂરી બધું આપણે ગેટ ઉપર ધરમપાલસિંહ સ્વાગત માટેની તૈયારી કરી રહ્યા છે અમારા ભાઈઓ બધા। તો આ સ્વાગત માટે બધા ભાઈઓ ઉભા છે અને આ બાજુ નાસી ઢોલ આવી છે તૈયારી માટે સ્વાગતની। તો સ્વાગત માટે ધરમપાલસિંહ આવી ગયા, ઘટોત્સવથી તમે ઓળખતા છો તો તેમના સ્વાગત માટે બધી તૈયારી ચાલુ રહી છે। આ બાજુ ધરમપાલસિંહ આવી જાય, તમે દેખાય ધરમપાલસિંહ આવી જાય તો આરે આપણા ધરમપાલસિંહ એમનું સ્વાગત થઈ ગયું છે। ધરમપાલસિંહના સ્વાગત માટે 5 દીકરીઓના સમયની તૈયારી કરવામાં આવી છે અને તેમને ફૂલહાર પણ પહેરાવવામાં આવે છે। મારા સમાજનું ભવિષ્ય શિક્ષણમાં જોવા માંગુ છું। ક્યાંક ને ક્યાંક મારા સમાજનો મારો ભાઈ કોઈ અધિકારી પદ પર બેઠો હોય, કોઈ ધારાસભ્ય રીતે બેઠો હોય, કોઈ કલેક્ટર રીતે બેઠો હોય, કોઈ ક્લાસ 1 અધિકારી તરીકે બેઠો હોય, એ રીતે હું મારા સમાજને જોવા માંગુ છું। કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા જે તે સમયના રજવાડા તો આપણા જતા રહ્યા, પણ ક્યાંક મારો ભાઈ કલેક્ટર થઈને બેઠો હશે તો એ મારું રજવાડું હશે, ત્યાં હું છાતી ઠોકીને બેસી શકીશ। બધું કામકાજ હતું એ પતાઈને હવે અમે શાંતિથી બધા આરામથી બેઠા છે અને સમૂહ લગ્ન સુખ શાંતિ આપણે પતી ગયા છે અને અમારા બધા ભાઈઓ જોવા બેઠા તો અમારા બકુલસિંહ અને આ બધા ભાઈઓ અમારે બેઠા ચારે ભાઈઓ કારણ કે સમૂહ લગ્નમાં બધું કામકાજ જે સેવા આલવાની હતી બધી આલી અને શાંતિથી હવે કુલરના વાયરે બેઠા બધા ભાઈઓ। તો ભાઈ કુલરનો વાયરો ખાઈએ છે અને હવે બધું કામકાજ કોને હવે શાંતિ બધું પૂરું કર્યા મને બધું છોડી અને બધા હવે ઘરે જવાના છે અને હવે પેલી બાજુ અમારે ડુંગળી બધું છોડવાનું બધું કામકાજ ચાલુ જ છે। તો બધા તો જે આપેલું છે એ છોડી દેશે પણ અમારાથી જે મદદ થાય અમે કરશું। પણ ચોરીનો બધો સામાન નીચે ઉતરી ગયો તો બધી ખુરશીઓ નીચે ઉતારી દીધી, જે હવે વરરાજાની અને આપણી બહેનોની ખુરશીઓ જે હતી કન્યાઓની બધી નીચે ઉતારી દીધી જોઈ લો અને આ બધી હવે ગાડીમાં ભરાવાની છે। આ બધી પણ હવે ભરીને બધું પકડાવવાનું છે એટલે બધું કામકાજ હવે ખાલી કરવાનું છે બધું જલ્દીથી અને બધું પકડાવવાનું છે અને એ બધું એકદમ બધું ક્લિયર જ થઈ ગયું ઘણું ખરું। 90% કામ થઈ ગયું, 10% જેવું બાકી છે। દાદાની દયાથી ભાઈ આપણો સમૂહ લગ્નનો પ્રસંગ સુખ શાંતિ પતી ગયો છે અને બધા જો ભાઈ મીટિંગમાં આવેલા છે અને આપણે એક આપણા કાકા છે। તો કાકા તમારો શું કહેવું ભાઈ, શું અભિપ્રાય છે તમારો? શ્રી મારુતિ નંદન વાઘેલા જાગીરદાર દરબાર પરિવાર દ્વારા જે કાપડી વલ્લા હનુમાન દાદાની જગ્યામાં જે 29 દીકરી બાવનું સમૂહ લગ્ન તારીખ 8/5 ને શુક્રવારના રોજ યોજાયો હતો। તો આ સમૂહ લગ્નમાં ખાસ કે એક સુંદર મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યાં ભોજનની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમાં એક ખાસ કે સમગ્ર મંડપની અંદરમાં સીસીટીવી કેમેરાની પણ સજ્જ રાખવામાં આવે તો એટલે કે કોઈ તમારું શું કહેવું કે આપણે ભાઈ સમૂહ લગ્ન સુખ શાંતિ પતી જાય કે આપણે ગામજનો સાથ સહકાર એક સારો એવો મળે, શું કહેવું કે શાંતિથી પતી ગયું, કોઈ ટાઈપની અગવડ કે કોઈ ટાઈપની તકલીફ નહીં પડી કોઈને, કોઈ મહેમાનોને? હા ના કે સમૂહ લગ્ન સુખ શાંતિ પતી ગયો, ત્યાં કોઈ પણ જાતની કોઈ આવનાર મહેમાનોનું તેમજ કોઈ કે ગામ આજુબાજુના ગામના કે કોઈ પણ લોકો કોઈ પણ અગવડતા પડી નહીં। હવે ખાસ બીજું કહેવામાં આવ્યું તો આપણે બધાનો ભાઈ ખૂબ ખૂબ આભાર કે આપણે સુખ શાંતિ આપણે સમૂહ લગ્નમાં સહાય કરી અને આપણે સુખ શાંતિ આપણે દીકરીઓના સમૂહ લગ્ન પતી જાય। તો બધાનો ખૂબ ખૂબ આભાર। તો આપણે મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં।